વધી ગયો વાયરું એટલી છે ત્યાં બધું માટી માટી થઈ ગયું ગાય ભેહોને હું ખવડાવું એ ભૂખ લાગી છે ને મારી હારી ડોહી આવતી નહીં ડોહી વળી ઊંધી ફાટી છે જો મારા લગ્ન કરાવી દીધા ખબર નહીં પડતી મને તો મેલો હવે ઘણો તડકો થઈ ગયો છે હવે જમવા જવું પડશે ડોહીએ બનાવ્યું હોય તો ખાવાનું સારું છે હવે ગુસ્સામાં તો હતી ડોહી જે ખાવું થાય જઈએ હવે એ થાકીશું કોમમાં હું કોઈ કરતી નહીં એ ખાવેણી આગી નહીં કરતી એક વાટકો આગો કરતી નહીં આ શીખા થાક આનો આટલો બધો લાગે મને જ ખબર નહીં પડે તો શીખા આ કોમથી ગભરાઈ જાઉં છું હું આખા ઘરનું કોમ હોય ને એમાં હું ગભરાઈ જાઉં છું એટલા થાક લાગે અને ચૂલો તો ખાલી ખમ પડ્યો છે હવે મારે શું કરું ડોહો હમણાં આશે ઠાઠડી ખાવું કરશે ઘેડો ફાટી પડતો નહીં એ કોઈ દવાઈ મળતી નહીં શીખા પીન મરી નહીં જતો આખો દાડો ખાવું કરવું કોઈ નહીં લસકો વાઢા ચાર પૂરો કરે ભેંસોનું કરે બધું કરે પણ આખો દાડો તો ખાવું કરે કોણ પીવા દે એક કામ કરું થાકી ના આવે તો પાણી ગરમ કરીને મેલ દઉં નહીં હોઈ જાઉં બીજું કોઈ મારથી થવા નહીં એ આબા નહીં ડોહી પાણી મેલવા દેવાનું લે ડોહી આઈએ જ આટલી વારમાં એટલે આ કેટલો તાપ છે આવી તો જાય કે નહીં હા રે બેવા તને પાણી મેલું ના આવા પોણી મેં ખાટલો ઢાળ ક્યાં બેવું એટલે એ મારા ઘડિયાળાનો નવાના ખેતરમાં જોશો તો વળી ખાવાનું બનાવ્યું નહીં કાંઈ વિચારું છું ખૂબ બનાવું હજી તું વિચાર જ છે કાઈ છે માર પર પાણી મેલું છું હવે પોણી મેલું ખાવાનું બનાવ્યું નહીં કાંઈ નહીં બનાવી કેમ નહીં બનાવ્યું એટલે પણ હું બનાવું તમારા તાકાત જ નહીં ખાવાનું બનાવી એવી એની તાકાત નહીં તારામાં ઘરના કામ કરી શકતી નહીં આખો દિવસ તો ઘરે હું કરસ તું આરામ કરવા હું અહીં લાવ્યો છું તને ચમ હું લેવા ત લાયા છો નેનપણમાં ઘોડિયા પૈણાઈ દીધા છે કે ચિયા ભવમાં મને પૈણાઈ છે આરામ જ કરો તું મને કેવા ભાવમાં મળી છે એ ખબર પડતી નહીં 2002 માં 2002 માં તે તાણ હવે શું કરવાનું આ માણા ખેતરમાંથી ને આવ્યો હોય ભૂખ્યો ને તરસ્યો હોય નહીં પાણી આપે કે નહીં ખાવાનું કે બનાવે તરસો તા ઘડો રેડ કે તારા ઘોઘરામાં હું કઈ કશી જતો કામની ઘોઘરો છો નહીં તું ના હેડ્યો હેડ્યો હું તો. તો તે હા જાઉં છું જા જાતે વળી હો. કે ચોહી હેડ્યો આવે છે આ ઘડા તો મારે પૈણું નતું એની લોકાઈ થાય ફાટી પડે કે પાર આવે તમારા નોમની આ માટલાન બાટલા ફોડી નાખું મારા એના મોથા ઉપર એવી રહી આવે જવા દે મન તો હે ભગવાન મારી બા તો તે મને લઈ લીધી પણ મને લઈ લેવી હતી કે ભેગી બા આ ચિયા રસ્તે હું આવી જઈશું ભગવાન મારી માને તો તે લઈ લીધી પણ મને લઈ લેવી હતી કા આ દુખડા જોવા માટે તે મને હોય રાખી છે મારી માં ગયા પછી તો હું હાવ નિરાધાર થઈ જઈશું માં હે ભગવાન મારી માં ગયા પછી તો મેં મારી જાતે જીવન ચમ વિતાવ્યું હતું ને તો મારું મન જ જોણે છે દારૂડિયા અંગાતે મેં લગ્ન કર્યા એને કોઈ સુખ આલ્યું નહીં મને મારી ઢોલ બનાવી દીધી છે હવે મારા સંસારમાં જીવવાનો કોઈ આરો રહ્યો નહીં કે મારું કોઈ આ સંસારની અંદર રહ્યું નહીં ભગવાન હું મરી જાય ભગવાન તારી જોડે આવું છું મને તું તારી જોલીમાં લઈ લે ભગવાન લઈ લે મરી જાય આજે હું મારા સંસારમાં નહીં જીવવું આ દારૂડિયા પતિના ત્રાસથી મેં ઘર છોડ્યું માનોય સહારો રહ્યો નહીં મૂકું ને ઘેર જવું ને મારી દુઃખ હું એને સંભળાવું એક તારો સહારો છે માં લઈ લે મને લઈ લે હું આવું છું માં આ સર તમને કોઈ ચિંતા છે ખાવું પીવું અને પડ્યું રહેવું બસ અને પૂતળા પાડવા કોઈ ચિંતા હા તને કહું છું કારી આ નહીં વાપરતી કૂવો દેખતા પેલા દેખાતો નહીં તો ટૂંકો કઈ હું મરી શકું આ ચોક દેખાય છે ખરી આ
પગ લટકશે. જોવા દેજે હું છે હોય જ લટકીને મરી જવું આ મારો હાથમાં હોય અર્પણ કરી દઉં હું. આ શું છે? એટલે હાડી સહાય રેશમ પટ્ટો હારી લાગે છે. ઓહો અલ્યા 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 હા રેડો પણ હાડી સાથે શું કરું? માર તો ટૂપો ખાવાનો છે. અરે જવું છે નીચે નહીં પડતો થોડો ઉપર ઢીલો બધું. એ ભગવાન હાથ તો બાચમ ફસાઈ જાય. બા તારા જોડે અલ્યા હું થયું ભમ બધે કરવા ધરતી કમાયો હું જીવતી અરે ઓ હું કરો છો આ તમે મારું જીવન ટૂંકાવતી હતી આ હાડીમાં. ગાડીમાં તો નહીં ટૂંકાય. ઊભા થઈ જાઓ તમે ઊભા થઈ જાઓ તમારે હું દુઃખ છે એવું બહુ દુઃખ છે હું ના કહું. ઊભી કરો કે બીજો હાથ આલો કે બીજો હાથ નહીં આલે ભગવાને. આલ્યો છે ને વજન એટલો જ તમારો લાગે હે ભગવાન હવે માગવા જાવ તો હું ભારી નહીં છોકરી ભારી નહીં તો ચોટવા આવી ગયા નહીં ના ના તમે તો બહુ સરસ લાગો છો પણ તમને દુઃખ હું પડ્યું ઈ કહો તમે. દુઃખ હા મારા ધણીએ મને મારી લાલ ટોમેટા જેવી કરી દીધી છે. ઓહો તમારા ધણીને શરમ ન આવી તમને મારી મારી લાલ ટમેટા જેવી કે તમે ઓય આવતા રહો હું શું તમતા તમે ચિંતા ન કરો. આ લાલ ટમેટો ને મારી મારી લાલ ટમેટો કરી તમે ચિંતા ન કરો. સ્પ્રે જેવી સાટી છે હારી સ્મેલ આવે છે. સારી સ્મેલ તમને ગમ્યું તો હું તમારા માટે લાવી દે. અરે હું ધણીએ મને મારી છે જોર બૈડા મન બૈડા તે હું અહીં લટકતી હતી પણ આ હાડી મને ગમી ગઈ. હા હાડીએ મને બચાવી ગમી ગઈ તમે કહો તો હું કાઢ દઉં હાડી પણ કેતા નહીં હાઈટ નહીં પોગે મારી. નહીં પહોંચતી પણ તમે કોણ તમારું ઓળખાણ ના પડી મને. અમે ને અમે બસ અહીંયા રહી છીએ. ક્યાં? ઓય સામે છે ને થોડું આમથી નામ જાઓ ને એટલે અમારું ઘર આવે. હા ઓહો પરણેલા લાગો છો તમે. અમે પરણેલા છીએ પણ હું કંટાળ્યો છું મારી જાડીથી હું કરવું. ના હોય મારે જેવું જ છે તમે. તમારે જેવું જ છે. હવે કોઈ સારી છોકરી મળે કોક એનાથી થોડીક પતલી તો થોડુંક હું વિચારું. તમે બોલો બી જાડી નહીં તમે તો બસ પહોંચીને આમ જાઓ એટલે બસ આગળ જ મારું ઘર આવે. કંટાળ્યા છો બહુ દેખાય તમારા ડાચા ઉપર. બહુ કંટાળ્યો છું. મારી ડોહી બહુ વિચિત્ર છે. મારી હારી ઘર મૂકીને વહી ગઈ છું. બોલો ઘર લઈ ના જાય. ના ઘર તો હું લાવ્યો છું ને. ઓવા ઓહો હું એને લાવ્યો તું મને થોડી લાવી હતી. સાચી વાત. બસ હવે થોડીક હારી મળે એની કરતા થોડીક પતલી ને એવી કોઈ હારી સુંદર કન્યા તો હું વિચારું છું. ભગવાનનું આ તમારી હારી ભગવાને દીધેલું મારી પાસે બહુ છે. હે હા હું જાડી હું. તમે કમ્પ્લીટ છો. તમે મને એક નજરમાં ગમી ગયા તા. હું શું કહું છું હા અહીં આવતા રહો. હા તમે દુખી બહુ બસ તમે દુખી હું દુખી તો હું એમ કહું તમારે ઘર નો જવું તો મારું ઘર અહીંયા જ છે. હેડો કે હું તમને લઈ જાઉં. એવું હોવા મજા આવશે. લઈ જાઉં હું તમને રોધી અસલ રોટલા ખવડાય. મારી ધણીએ તો મારી કદર કરી હું નહીં. કરે તમે મને ખાલી રોટલા ખવડાવો બાકી હું કદર કરે તમારી. હેડો લઈ જાઉં. હેડો હેડો. ઓહો કહું છું માં નતું આવું તોય લઈને આયો તો મુઓ નખો જાય તારો તોય મને આ તો તું જાને. અરે હા લઈને હેડે આયા. તું જા નીકળ. તારા ઘરવાળાની થઈ નહીં તું મારા ઘરે આવી તો મારી એની થવાની. ના ના હું કહું આ લઈ આવી દો ઓલું લઈ આવી દો આટલું લઈ આવી દો તો તને હક નથી. તો શું લેવા મોટી મોટી ફરતા તા કે તું કઈ સેમ કરીશ તું કઈ સેમ રાખીશ. હા તો એમ જ રાખતો તો પણ થોડોક સંજોગ આપણે જોવા પડે. મને હવે કોઈ આદમી ઉપર ભરોસો કે વિશ્વાસ રહ્યો નહીં. હવે તો હું મરી જાય ને માર પાછળ તું આવતો નહીં. નહીં આવું જા મરી જા. પાર આવે એક તો નો ડોહીમાં ઠર્યો નો આ બીજી મળી એમાં ઠર્યો. હવે તો આની કરતા દુબળી પતલી લાવે હું અને હું રાખીને બતાવે. જો તું જો કોઈ જોતું તો નહીં ને તો પાછું ડોહાને હોળી કરશે. મસ્ત ઘડો છે આના તો પક્કા 100 રૂપિયા આવી જ જશે. હું વાહણો ધોવાન બોવાને કરવાના ના આટલા બધા વાહણોનું કરવાનું શું. એના કરતા જઈને વેચી આવું. કેટલા વેચ્યા મેં તો 4 વેચ્યા. 5મો 1.5
ડોહાને આટલી ગંધ નહીં આવી તો હવે શું ગંધ આવવાની? ધમુ એ ધમુ મારું ઘર કેમ ખાલી ખાલી આટલું લાગે? ધમુ વગર ખાલી લાગે છે કે પછી વાહણ વગર ખાલી લાગે છે? આ તો બધી સાવલી બધી ખાલી થઈ ગઈ છે. શું હશે યારું? કંઈક તો છે, જોવું પડશે. ધમુ હા વહી ગઈ. આ રહી એટલે આ તું જો વહી ગઈ ત્યાંનું હું કહું છું આપણું ઘર કેમ ખાલી ખાલી આટલું લાગે છે? એ તો છે ને, હા સાચું કહું લે, આ કે ને મેં વાસણો બધા વેચી માર્યા. હું વાત કરે છે? જેમ વાસણ વેચી નાખ્યા? ચિંતા ના કરો, તમારા ખાવા માટે સીબડું રાખ્યું છે. આ ચીપડાને તારા માથામાં મારું. જેમ વાસણ જેમ વેચી નાખ્યા તે બધાય. જો પહેલો ઘડો વેચ્યો એના મેં કપડા લાયા, બીજો ઘડો વેચ્યો એનો મેં મેકઅપ બોક્સ લાયો, ત્રીજો ઘડો વેચ્યો એનું મેં પર્સ લાવ્યું, અને ચોથો ને પાંચમો ઘડો વેચ્યો એના થઈને મેં મોટા શોરૂમ માંથી છે ને બૂટ લાયા. એમને આ બધું વેચી વેચીને તું લાવી છે? તને શરમ આવી જોઈ? શરમ મારી હારી. આઈ ગઈ શરમ બસ. બોલો બાઈ છે કોઈ? શરમ નહીં આવતી આ બધું વેચી નાખ્યું તે? એમાં શેની શરમ? તમને તો હવે કોઈ ખબર નહીં પડતી. કેમ ભાઈ ખબર નહીં પડતી એટલે? આ તો મારા જેલા હતા, કાનમાં પહેરીને ઓલા દિવસે હુતા હતા તો કાઢીને એ વેચી નાઈ. શરમ કર શરમ મારી હારી. તારી ઠાઠડી બાંધું. અને હા, તમારા ખીચામાંથી તો પૈસા કાઢીને કેટલી વખત ચોર્યા તમને ખબર પડી? અને મારો વાંક કાઢ્યો પોતાને ખબર નહીં પડતી. ચોરંટી એ તો હારું તું કહું, ઘરની ચોરું છું, બહારનું કોઈ આઈને ચોરી ગયું હોત તો તમારે તો ઉપરથી આમ ગર્વ કરવો જોઈએ કે મારી બૈરી એટલી સરસ ચોર છે. તું નીકળવાનું કર. ચાલ ચોર વાળી નીકળ. હજી તો તમે જોયા નહીં. આ કાલ 2 જણાની વાત કરી છે, તમને જોવા આવવાના છે. તમારો મને સોદો જો- કરી કાઢ્યો મેં. તારી ચાસડી બંધાય મારી હાળી. નીકળ નીકળ નીકળ. આવતી નહીં પાછી. હું તો આવતી નથી, તમે જ મને લેવા આવ્યા હતા. હા મારા નસીબ પુટલા હતા. નીકળ તું મારી હાળી. ઓલી આવી એમાંય ઠહેરો નહીં, મારી જાડીમાંય કઈ ઠહેરો નહીં. ડોહી તો ગઈ, બીજી લઈને આવ્યો એમાંય ઠહેરો નહીં, અને ત્રીજી પતલી લઈને આવ્યો તેમાં હચોડો ઠહેરો નહીં. બધું વેચી નાખ્યું. મારી હારીઓ ક્યારે મરશે? આ તો હું મરવાનો થઈ ગયો એવું. મારું ઘર ખાલી કરીને વહી ગઈ મારી હારી. હવે હું કરશું? ડોહીનું શું કરવાનું હવે? એ બે તો સમજ્યા. હવે ડોહીને મારે પાછી લાવવી પડશે ને મને રોટલા કોણ દે ગળીને? હવે ડોહીને બોલાવવી પડશે, પણ ડોહી આવશે કે નહીં આવે? લો બોલાવતો આવું હું કહીશ.